ચાલો મિત્રો, આપણે ઉદાહરણના 3 દાખલા જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 12.1 બેટા એના પહેલો, બીજો ને ત્રીજો દાખલો આજે જોઈએ. 3 દાખલા બહુ જ સરસ છે, સમજવા જેવા, પ્રેક્ટિકલી એનો ઉપયોગ આવે છે. આને કહેવાય પ્રાયોગિક ગણિત. જોજો, જેની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સમબાજુ એટલે ત્રણેય બાજુઓ કેવી છે? સરખી. એમાં સ્કૂલ અહેડ એટલે આગળ શાળા છે એવું લખેલું છે. એવું હોય ને પાટિયું. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ મેળવો. તો સમબાજુ ત્રિકોણ હોવાથી દરેક બાજુનું માપ એ લોકોએ આપણને કહ્યું જ છે. કેટલું છે? a. તો f બરાબર ત્રણેય બાજુઓનું માપ a જ છે ભાગ્યા 2. તો શું થાય? 3a ભાગ્યા 2 થાય ને? a વત્તા a વત્તા a એટલે 3a ભાગ્યા 2. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર s માઇનસ a s માઇનસ b s. ધ્યાન આપજો બેટા, મારું s શું છે? 3a છેદમાં 2. s માઇનસ a 3a છેદમાં 2 માઇનસ a 3a છેદમાં 2 માઇનસ a 3a છેદમાં 2 માઇનસ a. કેમ આવું? કારણ કે ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. તો 3a છેદમાં 2 3 2 ગુણ્યા a 2 3 ઓછા 2 a ના છેદમાં 2 3a 2a 3 ઓછા 2 a ના છેદમાં 2 a ના છેદમાં 2. તો 2 દુ 4 દુ 8 દુ 16 3a ની 4 છેદમાં 4. તો શું થાય? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ગુણ્યા a સ્ક્વેર. સમજો એક વખત ફરીથી. 1 2 3 4 એટલે a ની 4 ઘાત 3 એક જ હોત. 2 દુ 4 દુ 8 દુ 16. સોરી, અહીંયા 16 લખવાનું હતું મારે, તો અહીંયા 4 આવશે. 3 નું તો મૂલ્ય ના નીકળે. વર્ગ a ની 4 એટલે એનો વર્ગ છે. હવે યાદ કરો, આપણે શું લખાયું છે બેટા? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. શું લખાયું છે મેં? હા, વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ લખાયું છે. બસ એ જ થઈ ગયું. થઈ ગયું. હવે શું? વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આગળ કયું છે? શેરોનનું સૂત્ર પરથી મેળવો. મળી ગયું. જો તેની પરિમિતિ 180 હોય, હવે 9 પરિમિતિ શું છે? 180. પણ ત્રિકોણ કેવો છે? સોરી, ત્રિકોણ કેવો છે? સમબાજુ. સમબાજુ
ત્રિકોણ હોવાથી દરેકનું માપ તો 180 ભાગ્યા 3 એટલે દરેકનું માપ કેટલું થશે 60. ક્ષેત્રફળનું તો સૂત્ર છે જ, તો આ પાટિયાનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, વર્ગમૂળમાં 3/4 2 દુ 2 30 30 તારી 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર છે કે મીટર છે એ જ આપ્યું છે. ચલો કઈ વાંધો નહીં, સેન્ટીમીટર જ હોય. તો ફરીથી સમજો દાખલો બેટા. દરેક બાજુનું માપ એ છે. અર્ધ પરિમિતિ 3/2. સૂત્રમાં કિંમત મૂકી એટલે 3/2 પ્રમાણે આપણને મળ્યું વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. પણ પછી શું થયું? હા સાચી વાત છે. પછી શું થયું બેટા કે ક્ષેત્ર દરેક બાજુનું માપ એટલે એમની પરિમિતિ આપણને કઈ છે 180. જો પરિમિતિ 180 હોય તો સમબાજુ છે એટલે બધી બાજુનું માપ કેવું થાય? સરખું. એટલે 180 ભાગ્યા 3 એટલે ત્રણેય બાજુનું માપ શું થશે? 60 60 60. વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ વર્ગમૂળ 3/4 60 ગુણ્યા 60 900. ઓકે ચાલો. બહુ જ સરસ, બહુ જ અગત્યનો દાખલો. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. ફ્લાયઓવર એટલે કેવું હોય કે નીચેથી રસ્તો જતો હોય અને ઉપરથી બ્રિજ હોય, તો એ બ્રિજ માટે દિવાલ, પાક્કી દિવાલ બનાવવી પડે. જો આ બ્રિજ હોય ને, આ ઉપરથી રસ્તો જાય છે તો આ દિવાલ હોય, આ દિવાલ. હવે અહીંયાથી બી રસ્તો છે એટલે દિવાલ પર જાહેરાત કરવાની છે અને જાહેરાત કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ ત્રિકોણાકાર દિવાલ છે. પાછી દિવાલ કેવી છે? ત્રિકોણાકાર છે. જુઓ, હું ડાયરેક્ટ ત્રિકોણ જ દોરી દઉં છું. 122 22 અને 120. મીટરની દિવાલ છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટરના સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એટલે કે 1 મીટર સ્ક્વેર ઉપર મારે જાહેરાત કરવી હોય 1 વર્ષ માટે તો ₹5000 થાય. તો પહેલું તો આનું ક્ષેત્રફળ કેટલું છે એ મારે શોધવું પડે. તો ત્રિકોણનું ક્ષેત્ર હેરોન સૂત્રથી શોધવાનું છે. S બરાબર 120 વત્તા 122 વત્તા 22 ભાગ્યા 2 તો થશે 1 ને 1 2 200 ને 2 4 6 264 ભાગ્યા 2 એટલે થશે 132. તો ક્ષેત્રફળ S માઇનસ A, S માઇનસ B, S માઇનસ S શું આવ્યું? 132. 132 ઓછા 120, 132 ઓછા 122, 132 ઓછા 22. 132 ઓછા 22 132 ઓછા 122 10. 132 ઓછા 22
110 બરાબર છે ને. હવે 132 12 ગુણ્યા 11. મેં તમને કહ્યું હતું આપણે આ રીતે કરવાનું, ઉદાહરણમાં પણ મેં કરાવ્યું. 11 ગુણ્યા 10 તો થઈ ગયું 12 નો વર્ગ એટલે ખાલી 12, 11 નો વર્ગ 11 અને 10. 12 ગુણ્યા 11 13, 132 ગુણ્યા 10 1320 મીટર સ્ક્વેર. ટોટલ કેટલા મીટર સ્ક્વેર થશે? 1332. હવે ખર્ચ 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 5000 એક વર્ષના. તો પછી આપણે પહેલું તો આપણે કેટલા માટે? 3 મહિના માટે ભાડે લેવાની છે. તો પહેલાં એક વર્ષનું શોધી કાઢીએ. મીટર સ્ક્વેર અને ખર્ચ 1 મીટર સ્ક્વેરના 5000 તો 1320ના કેટલા? 132 ગુણ્યા 5 5 10 660 1 2 3 4 66 લાખ રૂપિયા થાય. જો મારે આખું વર્ષ રાખવી હોય તો એક વર્ષ માટે મારે 5000 સ્ક્વેર ફૂટ લઈને એના ઉપર રાખવી છે તો 66 લાખ રૂપિયા થાય. તમને લાગે છે આજે મોટા મોટા હોર્ડિંગ લાગે ને એનું મહિનાનું ભાડું લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હોય, લાઇટવાળું હોય તો વધારે હોય, એવું છે. તો 66 લાખ રૂપિયા થાય દિવાલ પર કરવાનો ખર્ચ. વિચારો આખું વર્ષ રાખવું હોય તો. પણ આપણે કેટલા માટે? 3 મહિના માટે. હવે મહિના અને ખર્ચ જો 12 મહિના માટે કરીએ તો ખર્ચો કેટલો છે? 66 લાખ. પણ આપણે કેટલું છે? 3 મહિના માટે. તો 3 ગુણ્યા 12 3 ચોક 12 4 એકા 4 2 વધ્યા 4 છંગ 24 2 વધ્યા 16,50,000 રૂપિયા ખર્ચ થાય. 3 મહિના રાખવું હોય તો 16 લાખ રૂપિયા ખર્ચો થાય. તો બધે આપણા પર જ કરે છે. તમને શું લાગે આ પેપ્સી થમ્સઅપ કેટલાની બને? 2 કે 3 રૂપિયાની બને? કેટલામાં વેચાય છે? 10 રૂપિયા 12 રૂપિયા 15 રૂપિયા, મિનિમમ 15 રૂપિયાની વેચાતી હશે. તો એ કેવી રીતે? એ આપણા પર છે ભાઈ. પેલા સલમાન ખાનને જે પૈસા આપે છે ને, રણબીર કપૂર ખાનને કે સિંહને જે પૈસા આપે છે ને, એ બધા આપણા ઉપર છે. 2 કે 2.5 રૂપિયાની જ બની જાય. એડવર્ટાઇઝમાં આટલા પૈસા જાય. ફરીથી સમજો, એક દિવાલ છે એના પર જાહેરાત કરવાની છે. 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 5000 રૂપિયા છે. તો કેટલો ખર્ચ થાય 3 મહિના માટે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ અર્ધ પરિમિતિ શોધી 264/2 132. ત્રિકોણનું ક્ષેત્રફળ આમાં બી બેટા એક વખત ધ્યાનથી સમજી લો. 132 12 10 110. તો 132 ને મેં 12 ગુણ્યા 11, 12 એવા ને એવા 10 એવા ને એવા, 110 ને 11 ગુણ્યા 10 તો 11 12 અને 10. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 એટલે 1320. 1 મીટર સ્ક્વેરના 5000 તો 1320. 66 લાખ રૂપિયા ખર્ચો આખા વર્ષનો. 12 મહિના, વર્ષને મેં મહિનામાં ફેરવી દીધા. 12 મહિનાનો 66 લાખ તો 3 મહિનાનો કેટલો? 16,50,000. છેલ્લો દાખલો. બગીચામાં એક લપસણી છે. તમે હવે લપસણી પર બેસો એવા રહ્યા નથી, પણ આપણે હજુ બેસતા હોય, ઘણા મોટાની એવી ઉત્સાહ હોય. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન સંદેશ લખવાનો છે. લપસણીની દિવાલ ઉપર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ
આવું લખવાનું છે, આખું લખવાનું ભાઈ. દિવાલની બાજુઓ 15, 11 અને 6 હોય. બસ તો ક્ષેત્રફળ જ છે ડાયરેક્ટ. તો અર્ધ પરિમિતિ S a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. તો આ વખતે સૂત્ર લખ્યું મેં 6 + 11 + 15 ભાગ્યા 2. 11 ને 15 ને 6, 17 ને 1, 18 ને 10, 28. 28 ભાગ્યા 2 એટલે કેટલું થાય? 14. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ S માઇનસ a, S માઇનસ b, S માઇનસ S 14, 14 - 6, 14 - 11, 14 - 15. 14 માંથી 6 જાય તો 8, 14 માંથી 11 જાય તો 3. 2 × 7 × 2 ચોક 8 × 3 1 તો લખવાની જરૂર નથી. આ 2 2 છે એટલે 12 આવ્યા, 4 12 આવ્યા એટલે 2. વર્ગમૂળમાં 21. 4 વર્ગમૂળમાં 21 મીટર સ્ક્વેર. એક મિનિટ, ભૂલ છે. 11 × 6 = 17, 22. અહીંયા જ ભૂલ થઈ ગઈ. 32 થાય છે ટોટલ. બત્રીસ ભાગ્યા 2. S માઇનસ a, S માઇનસ b, S માઇનસ S 16, 16 - 6, 16 - 11, 16 - 15. આવડે? 16, 10, 5, 1. 16 તો એવા ને એવા રહેવા દઈએ. 5 × 2 × 5, 16 એટલે 4. 2 વખત 5, 1 વખત 12. 20 વર્ગમૂળમાં 2 મીટર. ખ્યાલ આવે બેટા આજના દાખલામાં? એક વાર વિડીયો ધ્યાનથી જોઈ લેવાનો, સબસ્ક્રાઈબ કરી દેવાનું, કોમેન્ટ લખી નાખવાની અને પછી જાતે કરવાનો છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.